અરવલ્લીના ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય ભામવા દ્વારા ગત રાત્રે રાજસ્થાન વાહન ચાલક સાથે થયેલ ગેરવર્તણૂકના વિડીયો મામલે જિલ્લા એસપી સંજય કેશવાલાએ નિવેદન આપ્યું હતું. મોડાસા શામળાજી હાઈવે પર મળડિયા સ્ટેશન નજીક બરકેડી મૂકી પ્રોહિબિશનને રોકવા માટે પોલીસ કર્મી દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી સુરત જતી કારને અટકાવવા જતાં ઊભી ન રાખતે શંકા જતાં ફરજ પર પોલીસ કર્મી દ્વારા દંડો મારતા કારના કાચ તૂટી ગયો હતો. કાર ચાલક દ્વારા કારને ઊભી રાખીને ઉગ્ર બોલચાલી પણ થઈ ગઈ હતી. ત્યારબાદ બનેલ ઘટનાને પગલે સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડે જિલ્લા પોલીસ વડા અને એસપી સંજય કેશવાલાને જાણ કરતા ટિન્ટોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા ઘટના સ્થળે પહોંચીને રાજસ્થાન પરિવારની કારને દંડો મારી કાચ તોડી નાખી ગેરવર્તણૂક કરતા પોલીસકર્મી સાથે સુરત જઈ રહેલા રાજસ્થાની વાહન ચાલકને ફરિયાદ કે અરજી કરવામાં જણાવતા રાજસ્થાની વાહન ચાલકે પોલીસકર્મી સંજય ભામવા સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરવા માટે સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડની સાક્ષીમાં લેખિતમાં નિવેદન આપ્યું હતું. ત્યારે આ મામલે જિલ્લા એસપી સંજય કેશવાલાએ સમગ્ર ઘટના ફરજના ભાગરૂપે હોવી છતાં વિસ્તૃત માહિતી આપી હતી. કાદર ડામરી, અરવલ્લી. ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાની આજુબાજુ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનનો મરડિયા ચેકપોસ્ટ છે. ત્યાં એક પોલીસકર્મી દ્વારા જનતા સાથે ગેરવર્તન બાબતેનો એક વિડીયો વાયરલ થયેલો છે. તે વિડીયોની હકીકત એવી છે કે ગઈકાલે મરડિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું. જિલ્લામાં એનડીપીએસ કેસો કરવા માટેની ડ્રાઈવ ચાલુ છે અને મરડિયા ચેકપોસ્ટ છે એ પ્રોહિબિશનના મુદ્દામાલની અવરજવર માટે એ ખૂબ જ સંવેદનશીલ ચેકપોસ્ટ છે અને તેથી જ સઘન ચેકિંગ ત્યાં ચાલુ હોય છે. રાત્રે એક ગાડી છે એમને પોલીસ દ્વારા, ત્યાં હાજર પોલીસ હતી અને જમાદાર દ્વારા રોકવામાં આવે છે. ગાડી ન રોકતા જે જમાદાર છે એમને શંકા જાય છે કે આમાં પ્રોહિબિશન અથવા તો એનડીપીએસનો મુદ્દામાલ હોઈ શકે છે અને તેથી પોતાની લાકડીનો ઉપયોગ કરી અને એ ગાડી રોકવાનો પ્રયાસ કરે છે. જેમાં જે ગાડી છે, 4 વ્હીલર છે, એનો પાછળનો કાચ તૂટી જાય છે. એ બાબતે પછી જે વાહન ચાલક છે એ આગળ જઈ અને ગાડી રોકે છે, એમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થાય છે. જે બાબતે એક કોઈ સામાજિક કાર્યકર છે એમના દ્વારા અમને જાણ પણ કરવામાં આવે છે અને એમને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે પણ જણાવેલું હતું કે આપને જે પણ ફરિયાદ હોય આપ આપી શકો છો. ત્યાં થાણા અધિકારી છે એ પણ તાત્કાલિક પહોંચી જાય છે અને એમની હાજરીમાં જે અરજદાર છે એમને સમજાવે છે અને કોઈ પણ એમને ફરિયાદ હોય અથવા તો અરજી હોય તો એ આપવા માટે સમજ કરવામાં આવે છે. પરંતુ જે અરજદાર છે એ પોતે સુરત જતા હોય, ફેમિલી સાથે હોય અને એમને આ બાબતે કોઈ પણ પ્રકારની અરજી અથવા તો ફરિયાદ છે એ એમને ના કરવી હોય, તે પોતાનું જે નિવેદન છે એ બીજા જે સામાજિક કાર્યકર છે એમની હાજરીમાં લેખિતમાં નિવેદન પણ આપે છે. જેથી આ જે વાયરલ થયેલો વિડીયો છે એ વિડીયોમાં જે મેટર છે એ ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી છે અને એમાં અરજદાર અથવા તો વાહન ચાલક છે એમને કોઈ પણ જાતની કાર્યવાહી છે એ કરવી નથી.